હવે વાત જગતના તાતની વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામેથી રખડતા પશુઓ અને તેના માલિકોની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। પિલોલ ગામમાં ગૌપાલક દંપતી દ્વારા પોતાના પશુઓને ખુલ્લા મૂકી દઈ અને ખેડૂતોના ઊભા પાકને નુકસાન કરવાનો મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે। સ્થાનિકોનો આરોપ કંઈક એવો છે કે ગૌપાલક દંપતી જાણી જોઈ અને પોતાના પશુઓને છૂટા મૂકી દે છે, જેના કારણે મોંઘા ભાવના ઊભા પાક સંપૂર્ણપણે બરબાદ થઈ રહ્યા છે। પશુ માલિક સામે કડકમાં કડક કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવે, પગલાં ભરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। એની ગાયો રાત દિવસ છૂટ્યો અમને કે છે જઈએ એટલે અમને લાકડી લઈને ધમકાવે છે અને પાછી છે તે ભરવારો કરે એમ ઘેર જઈએ એટલે અહીંયા દાદી બની જાય અને અમારું નુકસાન ખેતીનો પાક કોણ અમને આપે? એની ગાયો રાત દાડે ઘરમાંથી હો ખાઈ જાય, અમારું બધું નુકસાન કરે, દોન વાત ખાઈ જાય, કચરું બધું ખાઈ જાય અને ખેતરો વાંચે બધી કલ્લો ચા રહેવા દેતી નહીં એટલે અહીંયા મારવાનું દાખલો કરે। કુબેરભાઈ દાજીભાઈ રબારીની પ્રભારી રહે છે ગૌપાલક। તેઓ દ્વારા ગાયો રાખવામાં આવે છે, ભેંસો રાખવામાં આવે છે અને ગાયો ભેંસો રોડ પર છૂટકી મૂકી જાય તેથી ખેડૂતોને પાકને નુકસાન થાય છે અને જ્યારે ખેડૂતો કહેવા જાય છે કે ભાઈ તમારી ગાયો છે, તમારી ગાયો લઈ જાઓ, છતાંય ગૌપાલક છે કુબેરભાઈ એ એમની મિસિસ દ્વારા 112 ડાયલ કરી ખોટી ખેડૂતો ઉપર ફરિયાદ કરે છે। ભૂતકાળમાં આવી ઘણી ફરિયાદો થઈ છે, આજરોજ ખેડૂતો ત્રાસી પીઆઈ સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ આ ખોટી ફરિયાદ છે અને એક અરજી આપી છે લેખિતમાં પંચાયતના લેટર પેડ પર સમસ્ત ગ્રામજનો દ્વારા કે આનો કંઈક બંદોબસ્ત કરો, કારણ કે સ્ટેટ હાઈવેનો રસ્તો છે ત્યાંથી રસ્તા ઉપર ગાયો હોય તો મોટો અકસ્માતનો પણ ભય રહે છે અને ખેડૂતોને બહુ મોટું જાનમાલનું નુકસાન થાય છે। અમારા ગામમાં કુબેરભાઈ કરી રબારી ફતેહગંજથી રહેવાયા છે, એ જમીન રાખી અને તબેલો બાંધીને રહે છે અને પશુપાલનનો ધંધો કરે છે અને સાહેબ જે ગાયો રાખે છે એ ગાયો છૂટી મૂકે છે, રાત્રે છૂટી મૂકે છે, દિવસે છૂટી મૂકે છે। જે ખેડૂત ખેતરમાં બેસી જાય ને વાંકીને જાય તો સાહેબ હોમો થઈ જાય છે અને ખોટા પોલીસ કેસ કરે છે અમારી ઉપર અને જેને જે થાય એ કરી લેજો, બરાબર છે। હું તો ચારવા આવ્યો છું અને ચારવાનું એવું કહે છે સાહેબ અને વ્યક્તિગત વાંકી જાય એટલે જેની તેની હામો થઈ જાય છે અને ઉપરથી એની ઘરવાળી છે એવો જવાબ આપે છે કે તારી 1 લાખ 2 લાખની ડોંગર ખાઈ ગયું છે, એવું કરી ખોટા એ ધાક ધમકી આપે છે। મારી માતા જોઈશે, મારી માતા તમને આમ કરશે।